ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે, કારણ કે ગુજરાતના એક મંત્રી એટલે કે બચ્ચુ ખાબડ એમનું રાજીનામું ભાજપ લેવા જઈ રહ્યું છે અને એની બદલે કોંગ્રેસના એક નેતા ભાજપમાં જશે અને બચ્ચુ ખાબડનું પદ સંભાળશે. શું છે આખી માહિતી જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતા. બચ્ચુ ખાબડ એટલે કે દેવગઢ બારિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને ભાજપના એક પીઢ અને મજબૂત નેતા. 1955માં ધાનપુર નજીક પીપોરા ગામમાં જન્મેલા બચ્ચુભાઈએ નાની ઉંમરથી જ રાજનીતિ અને સમાજ સેવામાં પગ મૂક્યો. 15 વર્ષ સરપંચ, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ અને 2022ની ચૂંટણીમાં 44,201 મતની લીડ સાથે જીત મેળવી અને ત્રીજી વખત રાજ્ય કક્ષાના મંત્રી પણ બન્યા. પરંતુ એકમાત્ર જે ડાઘ લાગ્યો ને એને જ કારણે રાજકીય કારકિર્દી એમની ડગમગી રહી છે. મે 2025માં બચ્ચુ ખાબડના બે પુત્ર બળવંત અને કિરણ ખાબડ 71 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડના આરોપમાં ઝડપાયા. આરોપ છે કે તેમણે ખોટા બિલો રજૂ કરીને સરકારી નાણાંની ઉચાપત કરી. આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે અને જ્યારથી આ સમાચાર સામે આવે છે ત્યારથી બચ્ચુ ખાબડ સરકારની કોઈ પણ મીટિંગ હોય, ગમે એવી મીટિંગ હોય, અને એ પણ ખાસ કરીને કેબિનેટ મીટિંગ પણ કેમ નથી હોતી તેની આસપાસ પણ નથી દેખાતા હોતા. ઘણી બધી વખત તો એવું પણ થયેલું છે કે જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ એમના વિસ્તારમાં આવેલા હોય છતાં પણ તેમની ગેરહાજરી હોય છે. એટલે સમજી શકાતું હતું કે ગમે ત્યારે બચ્ચુ ખાબડનું પત્તું કપાઈ શકે છે અને કદાચ હવે આગળના સમયમાં એ જ થવા જઈ રહ્યું છે. હવે કદાચ બચ્ચુ ખાબડનું રાજીનામું ભાજપ લઈ લેશે ને આ બાદ ભાજપ એક મોટો દાવ રમી શકે છે. કોંગ્રેસના એક નેતા છે કે જેઓ હવે ટૂંક સમયની અંદર ભાજપમાં જોડાઈ શકે છે. એક ખાનગી સમાચાર પત્રના જણાવ્યા અનુસાર ભાજપ દાહોદના કોંગ્રેસ નેતા ભરત વાખડાને પાર્ટીમાં જોડાવા માટે મનાવવાની તૈયારી કરી રહી છે. ભરત વાખડા જે બચ્ચુ ખાબડના કટ્ટર હરીફ ગણાય છે, તેમણે ટિકિટની માંગ સહિત કેટલીક શરતો મૂકી હોવાનું પણ જાણવા મળ્યું છે. દાહોદમાં જે કોળી સમાજ છે ને એમાં ભરતભાઈનું જે વર્ચસ્વ છે ને એ ઘણું બધું વધારે છે, જેના જ કારણે કદાચ ભાજપને એવું લાગે છે કે આપણે બચ્ચુ ખાબડને બદલે હવે આગળના સમયમાં ભરત વાખડાને ચાન્સ આપવો જોઈએ. જો કે તમને જણાવી દો કે આ માત્ર સૂત્રોના જણાવ્યા અનુસાર છે. બની શકે કે કદાચ ભાજપનો કોઈ બીજો વિચાર પણ હોઈ શકે છે. ત્યારે હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.